જે વાદળાની ઝાંય પડતી હતી ને, તો જાણે ઠાકોરજી શ્યામ વરણના અને સામને જે ચંદ્ર સમા, ચંદ્રને ઢાંકવાના શ્યામ સ્વરૂપ ઠાકોરજી પ્રયત્ન કરતા હતા ને એવું લાગતું હતું, પણ ચંદ્ર ઢંકાતો. તમે દરેક જગ્યાએ વ્રજમાં દરેક લીલાને જોજો. હમણાં અહીંથી ઊભા થતા હતા ને તો આ રીમા મન શું કહે, આ એ બધું મૂકી જ જાઉં છું. મેં તો આમે અહીં મૂકીને જ જવાનો છે. કીધું તો ખોટું બોલું છું? એટલે મેં બેટા આમે મૂકી જાય, પણ આ સમજાતું નથી. પણ આ બધી લીલાઓ જાહેરમાં એટલે નથી કહેતા. એક કવિએ સરસ કહ્યું છે, ભજન ભોજન, ભજન ભોજન ખાન, ભજન ભોજન ખજાના નારી, ભજન ભોજન ખજાના નારી, वो पर्दा की अधिकारी. પેલાના જમાનાનો જ. તમે ભજન કરતા હો ને વ્યક્ત ન કરાય. હું આટલી સેવા કરું, આટલી સામગ્રી કરું. એક બેન મને અઠવાડિયું થાય એટલે ફોન કરે, એ મારો મેસેજ એટલો સરસ થાય ને એલા બેન, કોઈને ત્યાં પાઠ હોય તો મને કહેજો, હું બનાવી દઈશ. એ મારી બુંદી એવી સરસ થાય ને, ઠાકોરજી આરોગ્ય હેઠું થઈ જાય. તો ભજન વ્યક્ત ન કરાય, છાનું રખાય. ભોજન પેલાના જમાનામાં ખાતા ને કોઈ આવી જાય ને, સમજા ને, ખજાના પૈસો હોય, કોઈ આપણા ઘરે આવે, હું કોઈ આવો આવો વેરાવળથી આવે, મારા રૂમમાં હાલો, મારો ખજાનો જુઓ, બતાવું. છાનું રાખીએ છીએ ને. અને નારી, ચારિત્ર નારીનું એવું હોય ને કે આ કપડાં આવા પહેરવાના, આ ગંદુ એવું બધું નહોતું. તો આ બધું ને પડદામાં રખાય. વાત કરતા હતા નિકુંજ લીલાની, તો સામને જે એટલા સુંદર લાગતા હતા. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તો પ્રેમી બનાવી તો સામને જે તીરછી નજરે પ્રભુ સામું દ્રષ્ટિ નાખી. પ્રભુને થયું કે આજે મોકો છે, આજે સંતાઈ જાઓ અને મને જો શોધી કાઢે તો હું સમજી જાઉં કે સામને જે બરસાનાથી ગોકુળ સાંજે મને મળવા આવશે, આવશે ને આવશે. ઠાકોરજી સંતાઈ ગયા. રાધાજી, લલિતા, વિશાખા, સુભગા બધા દોડીને કે પ્રભુ ક્યાં ગયા, પ્રભુ ક્યાં ગયા? ક્યાંય મળ્યા નહીં. સવારથી સાંજ સુધી લતાઓમાં, પતાઓમાં, કુંજમાં, નિકુંજમાં, કંદરામાં ક્યાંય પ્રભુ મળ્યા નહીં. સાંજે લલિતાજી સમજી ગયા કે હવે રાધાજી બહુ થાકી ગયા છે, બહુ શ્રમિત થયા છે, હવે આનાથી વધુ વિરહ સહન કરી શકશે નહીં. તો તાલવનમાં નીલકમલ કુંડ છે, એમાં ઠાકોરજી પોતે નીલ, બરાબર? સાંભળા કે રૂપાળા ઠાકોરજી? આપણે કોઈ કાળું હોય ને, આમ છોકરીને જોવા આવે ને, એમનો કઈ કાળો છે, આપણે શું કહીએ હામળો છે. તો ઠાકોરજી સાંભળા. તો અંદર નીલકમલ હતું. આપણે કોઈએ નીલકમલ નથી જોયા, ગુલાબી જોયા છે, લાલ જોયા છે, સફેદ જોયા છે, નીલ નથી જોયા. આ નીલકમલ એટલે લલિતાજીએ કોણી મારી, એ કે એમાં પ્રભુ છે. એ કે તને ખબર કેવી રીતે પડી? એ કે તું જ્યાં ચાલે છે ને એ કમળ એ જ બાજુ જાય છે. સમજાય છે બધાય ને? પ્રભુએ માર્યો, અરે રાધાજીએ માર્યો કૂદકો અને કમળને જેવો સ્પર્શ કર્યો, પ્રભુ અંદરથી પ્રગટ થયા, નીલકમલ કહેવાયા. અને ત્યાં એ લીલાના દર્શન ઋષિ મુનિઓને ન થાય, દેવને ન થાય, દેવતાઓને ના થાય. આપણે બધા અધિકારી છો, વ્રજમાં આવ્યા છે ને,
તો આના માટે તો વાહ વાહ જ કેવું પડે ને. અને પછી અહીંયા આપણા લીલાને વિરામ આપીએ. અને હવે આગળ જો કેદારનાથ ને બદ્રીનાથ ને ત્રિવેણી સંગમ ને આપણે આજે ચારધામની યાત્રા કરવાની છે. નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર કરે કે ના કરે, આપણી ગાડી હેલિકોપ્ટરમાં આજે જવાનું છે. બોલાવ મિલનભાઈ ને બોલા. તમારો સત્સંગ શું તમારો લટકો વારિકભાઈ વાહ શું તમારું શૂટિંગ મિલનભાઈ વાહ શું તમારું આયોજન શું તમારો પ્રસાદ તાલવનની લીલાને અહીંયા વિરામ આપીએ. મધુવનની વલ્લભની લીલા અને નિકુંજ લીલા. મધુવનમાં ઠાકોરજી જે લીલા કરી એનું અનુસંધાન 20 મિનિટ ચાલે, જે અહીંયા શક્ય નથી, કારણ આપણે ચારધામ યાત્રાએ જવું છે. તો મિલનભાઈને કહીએ કે એક દોડ ગાય તો ગરમી ઓછી થાય. એ નામ મિલન છે. ઠાકોરજીથી મિલાવે, વલ્લભથી મિલાવે, વૈષ્ણવથી મિલાવે, એટલે આનંદ છે. 1 મિનિટ રેખો. मेरे बाके बिहारी मत करियो चिंता, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी. मेरे बाके बिहारी मत करियो चिंता, नजर तोहे लग जाएगी, नजर तोहे लग जाएगी. सूरतिया में मन मेरा अटका, सूरतिया में मन मेरा अटका, प्यारा लगे तेरा नीला पटका, प्यारा लगे तेरा नीला पटका. तेरी मेरी चाह, तेरी मेरी चाह, तू इतना ना करियो श्रृंगार, नजर
लगे तेरा साला पटका, प्यारा लगे तेरा साला पटका, प्यारा लगे तेरा साला पटका, प्यारा लगे तेरा साला पटका। गले पे बनती माँ, तेरे गले में बनती माँ, तू इतना ना करियो सिंगार, नजर तो लग जाएगी, नजर तो लग जाएगी। मेरे बाटे बिहारी लाल, मेरे बाटे बिहारी लाल, तू इतना ना करियो सिंगार, नजर तो लग जाएगी, नजर तो लग जाएगी, नजर तो लग जाएगी, नजर तो लग जाएगी। भोजनधारी की श्री वल्लभा गिरिराज श्याम सुंदर श्री अमने श्री गुसाई जी गोकुल दाव दया श्री नवनीत प्रिया अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री। तारी एक एक पल जाय लाखनी, तो मारा रे जपीले मारा श्यामनी। 4 દિવસથી વ્રજમાં આવ્યા છે ને, 1 મિનિટ રેખો બધાને ગોઠવાઈ જાય તો 4 દિવસથી વ્રજમાં આવ્યા છે। મંગળ બુધ ગુરુ અને આજે મારી ગણતરી બરાબર છે ને? ખોટી હોય તો કહેજો। મારા વાલા ઘરે 4 દિવસમાં આટલું ભગવત નામ લેવાય? આટલો સત્સંગ થાય? આટલી વલ્લભની સન્મુખ રહેવાય? તો અહીંયા આનંદ છે। ઘરે જઈએ ને થોડીક પ્રેક્ટિસ કરવાની કે ત્યાં તો અમે રોજ સાંજે સત્સંગ કરતા હતા, પછી મનને મનાવશું કેવી રીતે ખબર છે? પણ ત્યાં તો ઈલાબેન હતા, અહીંયા કોણ કરે? થાય કે નહીં? યુટ્યુબ ચેનલ તો છે, નિયમ રાખજો, મારે 1 કલાક કાં સત્સંગ સાંભળીશ, કાં 84-252 વૈષ્ણવની વાર્તા વાંચીશ, કાં શિક્ષાપત્ર અને સુબોધિનીજી તો ખરા જ। એ બેન નીતાબેન હવે શાંતિ રાખો તો ટેવ પડશે ને પછી વાંધો નહીં આવે। એક શાસ્ત્રીજીનું હું સત્સંગ, દાદા હાથ મોઢું ધોવા ગયા તો મેં કીધું, તો આજે એમણે એક વાક્ય બહુ સરસ કીધું, આપણે જે નથી મળ્યું ને એનું લાંબુ લિસ્ટ બનાવીએ છીએ કે નહીં મારા વાલા? મળ્યું છે એનું લિસ્ટ બનાવ્યું છે ક્યારે? હા ના તો કયો? જે કે રોજ બનાવજો। તમને પ્રભુએ જે આપ્યું છે ને એ લિસ્ટ લાંબુ છે, અને તમને નથી આપ્યું ને એ લિસ્ટ નાનું છે, અને નથી આપ્યું એનું કારણ છે, એ તમારા હિતમાં નહીં હોય। બીજું સરસ કીધું, એક વૈષ્ણવ મારે ત્યાં રોજ આવે, જે મારું મન વ્યગ્ર થાય છે, મારે ઠાકોરજી પુશ કરાવવા છે, હવે મારાથી નહીં રહેવાય, જે કે હું એવો રાજી થાઉં કે હવે આમને સત્સંગ ફલિત થયો। એ બેઠા હતા
અને એક 19 વર્ષની દીકરી આવી. જે આ બધાની હાજરીમાં કહું કે એકલા કહું? તો કે લૌકિક છે તો મારે નથી સાંભળવું. મારી પાસે ઘણા આવે. ઈલાબેન, મેં ના, તમારું બગડે ને મારું બગડે. લૌકિકમાં હું કાંઈ કરી શકું એમ નથી. તો કે તો જાહેરમાં કહું. મારી બા ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહેતી હતી ને, તો એને રોજ ખખડાવતી હતી. સવારે મારે કોલેજ હોય, પછી મારે ડ્રોઈંગના ક્લાસ હોય, અને તું ઠાકોરજી પુષ્ટ કરાવે એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં કે ન થઈ જાઉં? એને મમ્મીની આંખમાં પાણી આવી ગયા. આવું કે નહીં ને બેટા. જે કે મેં કીધું કહેવા દો. જે હવે મારે કેવું છે. 1 વર્ષથી મારી માં તડપતી હતી. 1 વર્ષથી ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે મારી માં મને સમજાવતી હતી. 1 વર્ષથી મારા પપ્પા નથી તો મારી મમ્મી કહેતી હતી કે તારા પપ્પા ઘણું મૂકીને ગયા છે બેટા. એવી સ્થિતિ હોય તો તારે ટ્યુશને કરવું પડે. તો તું એમ માનજે ને સવારે ટ્યુશનમાં જતી હતી. ઠાકોરજી પુષ્ટ કરાવું ને બેટા 1 કલાક જ સવારે જાય. તો કે ના, પછી તું મને એમ કે મેવો લઈ આવી દે ને, દૂધ લઈ આવી દે ને, મારે સામગ્રી કરવી છે ને, મારે આમ છે ને. જે મહિના પહેલાં મને ચેસ્ટનું કેન્સર આવ્યું. સમજાય છે મારી વાત? ડૉક્ટરે કીધું 1 વર્ષ સુધી રોજ પહેલા સ્ટેજમાં છે એટલે રેડિયેશન કે નહીં લેવું પડે, પણ 8 થી 9 અહીંયા મારી નિગાહમાં ઇન્જેક્શન લેવા આવવું પડશે. હું મારી મમ્મીને ભેટી. હું મારી મમ્મીને રડીને કહ્યું, મમ્મા, હું 2 મહિના પેટમાં હતી ને પપ્પા ગુજરી ગયા હતા. તે મને કેવી રીતે મોટી કરી? તો 1 વર્ષથી મેં તારું માયનું નહીં, અને તું મને એટલો બધો પ્રેમ કરસ ને કે મારી ઈચ્છા વિના પુષ્ટ ન કરાવ. હવે મારે 1 વર્ષ જખ મારીને 8 થી 9 જવું પડશે. જવું પડે કે નહીં મારવાલા? ત્યાં હું જઈશ, દેહ માટે જઈશ, આત્મા માટે ના પાડી હતી. તો હું આજે મમ્મીને લઈને એટલે આવી છું. મમ્મીને મેં કીધું આપણે 2 સાડા 6 ઉઠી જશું, 8 વાગ્યા સુધી ઠાકોરજીને પહોંચી અને હું 8 વાગે ડૉક્ટરને ત્યાં કાઇનેટિક લઈને જઈશ. મારે શું કેવું સમજા? આ વાત આજે હું વાંચી એટલે મેં કીધી. હવે તાલવનનું આવી ગયું. દાદાની બહુ ફરિયાદ છે કે જ્યાં જઈએ છીએ ત્યાંનું તો કહેતી નથી, અને ક્યાંની ક્યાં પહોંચી જાસ. વાત સાચી છે. લગ્ન હોય ને એના ગીત ગાઈએ ને તો ઓલાને મજા આવે. આવે કે નહીં? તો આપણે જ્યાં આવ્યા છીએ, જે લીલાસ્થળી છે, જે પ્રભુની રૂપસ્થળી છે, આપણે આ 2-3 દિવસમાં જ્યાં જઈ આવ્યા ત્યાંનું અનુસંધાન કરી અને આજ થોડી જ વાર સત્સંગ કરશું. બધાય સવારના વહેલા ઉઠ્યા છે. મને વાંધો કેમ ન હોય ખબર છે? માણસને માંદું પડે ને તો રોજ 3 ઇન્જેક્શન લેવા પડે. મને તકલીફ થાય એટલે હું 3 વાર સત્સંગ કરું ને તો મને સારું લાગે. એટલે હું નહીં જરાય થાકું. તમે થાકશો એટલે આપણે બંધ કરશું. બરાબર છે? મધુવન ભોજન થાળીમાં આપણે તાલવનની લીલાનું અનુસંધાન કર્યું હતું. હવે મધુવનની અંદર વલ્લભના બેઠકજી બિરાજે છે. દરેક
બેઠકમાં વલ્લભની લીલા અને સામનેજીને ઠાકોરજીની લીલા હવે ટૂંકમાં કહીશ, નહીં તો 4 દિવસમાં આપણે આ 64 સ્થળનું વર્ણન કરી શકશું નહીં. બાકી રહેશે તો યુટ્યુબમાં કહીશો, મારા વાલા મૂંઝાતા નહીં. હા, જીવતી હોવી જોઈએ. તો મધુવન વલ્લભ ત્યાં પધાર્યા. પહેલી પરિક્રમા કરતાં કરતાં 7 દિવસનું પારાયણ કર્યું. ક્યાં? મધુવનમાં. હવે રોજ મધુવનિયા ઠાકોરજી ભાગવત સાંભળવા આવે. હેલો, થેન્ક યુ. ભાગવત સાંભળવા આવે. 7 દિવસ થયા. ભાગવતજીને વિરામ આપ્યો અને વલ્લભે મધુવનિયા ઠાકોરજીને કહ્યું, મારા વાલા, હવે મારે પ્રયાણ કરવું પડશે. દેવી જીવને શોધી અને આપણા હાથમાં સોંપવાનું. મધુવનિયા ઠાકોરજી ગોદમાં બિરાજી ગયા. નહીં વલ્લભ, मैं तो आपके साथ चलूंगा, मैं नहीं रहूंगा. ત્યારે વલ્લભે કહ્યું, મારા નાથ, મારે ઉઘાડા ચરણે પરિક્રમા કરવાડી. ટાઢ, તડકો, ગરમી, વરસાદ, કાંટા, કાંકરા, ઝાંખરા, આપને હું શ્રમ આપીશ નહીં. બીજી વાર આવીશ ત્યારે આપ મારી સાથે આવજો. મધુવનિયા ઠાકોરજી કે વલ્લભ, ત્યારે હું ક્યાં આવીશ? કેવી રીતે ઓળખશો? વલ્લભ કે આપ ઓળખાણ પાડો તો થાય. ત્યારે કહ્યું, હું તમને કર્ણાવલમાં, ગોકુળની સામે કર્ણાવલના બેઠક જે છે, કેટલાય દર્શન કર્યા છે મારા વાલા. બહુ સુંદર રળિયામણા બેઠક જે છે, મહાપ્રભુજીના બેઠક જે છે, જેમાંથી મથુરાનાથજીનું પ્રાગટ્ય થયું છે. ટાઈમ મળે ત્યારે અવશ્ય જજો. તો કે પદ્મનાભદાસ કથા કરતા હતા ભાગવતની, અને વલ્લભ ત્યાંથી પસાર થતા હતા તો ભ્રમર ગીતની વિવરણ કરતા હતા. એટલે વલ્લભ ઊભા રહી ગયા. હજી કહો, હજી કહો, હજી કહો. પદ્મનાભદાસ કે મારવાલા, જેટલું ભાગવતમાં લખ્યું હતું એ કહી દીધું. હવે આપ બિરાજો વ્યાસપીઠ ઉપર, કારણ કે આપની લીલા આપ જાણો. વલ્લભ કોણ હતા? સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. અને વલ્લભ ત્યાં બિરાજ્યા. 3 દિવસ ને 3 રાત ભ્રમર ગીતનું વિવરણ કર્યું, એક શ્લોકનું. પદ્મનાભદાસે કહ્યું, મારવાલા, હવે બસ, હવે ધારણ થાય એમ નથી. તમને બધાને હવાર સુધી બેસાડી રાખો તો ચોખા ખાવ કે ન ખાવ? ત્યારે કહ્યું, મને શરણે લ્યો. તો કે સાંભળ, ભાગવત પ્રયત્નના પાઠે શ્લોક છે આખો, કોઈક વાર ટાઈમ હશે ત્યારે સમજાવીશ. પ્રાણ કંઠે આવી જાય છતાં પણ ભાગવતની કથા પૈસા દઈને સંભળાય પણ નહીં અને પૈસા દઈને વંચાય પણ નહીં. આ મારા વલ્લભના સિદ્ધાંત છે, મારા સિદ્ધાંત નથી. તો આ મને વચન આપ તો હું સરને સંકલ્પ કર્યો. મારા વલ્લભ, કોઈ પણ ગ્રંથ, કોઈ પણ પુરાણ, કોઈ પણ મહાપુરાણ આજ પછી પૈસા દઈને વાંચીશ નહીં અને એનું દ્રવ્ય લઈશ નહીં. વલ્લભ કે હા હા હા, તારી વ્યાવૃત્તિ કેવી રીતે ચાલશે? ઘર કેમ ચલાવીશ? મારા વલ્લભે મારો હાથ પકડી લે પછી મારે ચિંતા કરવાની જરૂર. તો કે હવે ઠાકોરજી પુષ્કરા. પહેલાં 50 વર્ષ પહેલાં એવું હતું
વૈષ્ણવ આવે શરણે અને બહાર ઊભા રહે જે રાજ હવે સી આજ્ઞા છે, એટલે સ્વરૂપ સેવા પધરાવે અને બધા સેવા કરે. અત્યારે આપણે બહાર નીકળીને શું કહીએ જે બધું પતી ગયું ને, આપણે ત્યાં જ પતાવીને આવીએ છીએ. તો કે મને કાંઈક એવું દેખાય તો પુષ્ટ કરાવો, કે કાંઈ વાંધો નહીં, હાલ મેરો ભેગો વ્રજમાં પધાર્યા અને આ કર્ણાવલ ગામમાં વલ્લભ સંધ્યાવદન કરતા હતા. એમાં યમુનાજીની ભેખડ ફાટી અને એમાંથી ને ચત્રભુજ સ્વરૂપ મથુરાનાથજી પ્રગટ થયા. જોયા, દર્શન કર્યા. વલ્લભે કહ્યું, મારા વાલા ઓળખી ગયો, આપ મધુવનિયા ઠાકોરજી છો ને? ક્યાં હતા મધુવનિયા ઠાકોરજી? મધુવનમાં. વલ્લભ કથા કરતા તો સાંભળતા હતા ને, એ ઠાકોરજી અહીંયા મથુરાનાથજી. પણ હવે થયું શું ખબર મારા વાલા? એ ટૂંકમાં કહું ને તોય ઘણું કહેવાય જાય છે, પછી હાવ ટૂંકમાં કહું ને તો તમને મજા નહીં આવે. નાના હતા ને પરીક્ષામાં લખે ટૂંકનોંધ લખો, એમાં મજા આવે. પણ લખે આના ઉપર નિબંધ લખો વ્રજ ઉપર, એટલે આપણે પાના ને પાના ભરી દઈએ. ઓલા સર કે વાંચવું નથી, 10 માં 10 આપી દો. વાત કરતા હતા મથુરાનાથજીની. 28 ફૂટ ઊંચા. કેટલા? વલ્લભે કહ્યું, મારા નાથ, આ કળિયુગ છે. અહીંયા ઈલાબેન જેવા 5 ફૂટિયા જ હશે. તો મારો વલ્લભ, મારા વૈષ્ણવ પહોંચી શકે એવું સ્વરૂપ ધારણ કરો. તો 28 ઇંચના થયા. કેટલા? વલ્લભે કહ્યું મારે થોડી સુધી આવે. મથુરાનાથજી છે ને વલ્લભની થોડી સુધી આવે. અને પદ્મનાભદાસે આ લીલાના દર્શન કર્યા. વલ્લભને વશ ઠાકોરજી. વલ્લભે કીધું એટલે 28 ઇંચના થયા. પદ્મનાભદાસ, મારા વાલા મારા સ્વરૂપ પધરાવો છે. મને સ્વરૂપ પધરાવ્યો. તો એના પછીની લીલા ઘણી બધી છે, આપણે યુટ્યુબમાં કહેશું. હવે મધુવનમાં નિકુંજ લીલા. એકવાર સામનેજી સુંદર સરસ માધુર્યવાળા રસમય તૈયાર થઈ અને મધુવનમાં પધાર્યા. મધુ નામના રાક્ષસને માર્યો હતો એટલે આનું નામ પડ્યું મધુવન. એટલે કહું છું ને, મારે ઘણું બધું કેવું છે. આ વિવરણ છે ને બધું વ્યવસ્થિત, પણ ટૂંકમાં એટલે કહું છું કે તમારો ભાવ વધે. પછી યુટ્યુબમાં બધું કહીશ. લલિતાજી સાથે હતા. લલિત, મારી વાત સાંભળ, બહાર ઊભી રહી જા. કોઈ પણ આવે ને કહેજે હું પ્રભુનું ધ્યાન ધરું છું. પ્રભુનું ન કીધું, હું ધ્યાનમાં બેઠી છું. એ કે કોઈ આવે તો, એ કે કોઈ આવે જ નહીં આવવા દેવાનું. લલિતાજી હાથ આમ કરીને, લલિતાની પાસે વિશાખા ને શુભગા ને કેતકી સંજાવલી બધા આવ્યા. રાધાજી અંદર ધ્યાનમાં જ. પ્રભુ પધાર્યા. અરે લલિત, પ્યારુજી કાં ગઈ? ધ્યાનમાં છે બહાર, તમારે નહીં જવાનું. એ કે તું કોને કહેશ? એ કે આપને કહું છું. રાધાજીએ કહ્યું છે હું ધ્યાનમાં છું, કોઈએ અંદર જવાનું. પ્રભુ હાથ દૂર કરીને અંદર ગયા. રાધાજી ધ્યાનમાં હતા. રાધાજીનું સ્વરૂપ જોઈને પ્રભુને ન્યોછાવર કરવાનું મન થઈ ગયું. પ્રભુએ પૂછ્યું, રાધે પ્યારીજુ કાકે તપ મેં તપ કર રહે હો? રાધાજીએ સરસ કીધું, આપનું તપ કરી રહી છું. ઠાકોરજી કે એમ ફલિત ન થાય. મારા વ્રજ ભક્તોને મારા વૈષ્ણવની સાથે મારું તપ કરો ને તો ફલિત થાય. એ મારા વાલા આ પુષ્ટિ માર્ગ છે. અને સામનેજી રાજી થઈ ગયા અને સખીઓને ને સખાને અંદર બોલાવ્યા. બાર કૃષ્ણ કુંડ છે, જોયો તો બધાએ?
છાંટણા નાખ્યા હતા. હવે આની 50 લીલા છે મધુવનની. એક નાની લીલા કહીને આપણે અહીંયા વિરામ આપી દઈ. શું કામ? બધાય થાકી ગયા છે. તમે અલી ખાન પઠાણનું નામ સાંભળ્યું છે? આ એક જ માર્ગ એવો છે ને, અહીંયા મુસલમાને શરણે આવ્યો છે. રસ્કા જુઓ, અલી ખાન જુઓ, પીરજાદી જુઓ. અહીંયા ભંગી શરણે આવ્યા છે. મોહન ભંગી જુઓ. અહીંયા ગોરવાઈ આવ્યા છે. કુંભદાસ જુઓ. અહીંયા બ્રાહ્મણોય આવ્યા છે. અહીંયા પટેલોય આવ્યા છે. આ માર્ગમાં જે આવે ને, વલ્લભે 2 જ વસ્તુ કીધી. વર્ણાશ્રમ ધર્મમાં 4: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. મારે 4 નહીં હો, મારે 5મો. કયો? વૈષ્ણવ. પછી એ શરણે આવે ને એને પૂછવાનું નહીં તમે કેવા છો. એ શરણે આવ્યો એટલે વૈષ્ણવ. ગોકુળનાથજી જતા હતા ને ઉપરનો છોવાણો મારા જેવા હોય ને એ જે સેવમ ન જતા, છોવાઈ ગયો કા આને અડી ગયો. ગોકુળનાથજીએ પૂછ્યું, ભાઈ તમે કેવા છે? વૈષ્ણવ. એમ નહીં, તમે કેવા છે? જરા જ વૈષ્ણવ. અરે હું એમ પૂછું છું કેવા છો? વૈષ્ણવ. ગોકુળનાથજી સેવામાં ગયા. વૈષ્ણવથી ક્યારેય છોવાતા નથી. અને આપણે ઘરે ઠાકોરજી બિરાજતા હોય, આમાંથી ઘણા બધાની ફરિયાદ છે. મારા ઘરે આવે ને યુગલ સ્વરૂપે એની ફરિયાદ છે. ઠાકોરજી પધારે, સવારે હવે ચા નહીં બનાવી દો, હું ઓપરસમાં છું. તમારા ભાઈબંધ આવ્યા, ગેસ ઉપર બધું છે, બનાવી લો. અરે આજે મને બેઠકમાં આપણા વાળાને એક બેન મળ્યા હતા. મને ભેટીને રોવા માંડ્યા. મેં દુકાન હિલાંટે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. હું એવી રાજી થઈને મેં લગ્ન કર્યા. મારો દીકરો છે ને 8 મહિનાનો છે. એને વારંવાર કફ ને ન્યુમોનિયા થઈ જાય. તો મારા સાસુ અપરસમાં સેવા કરતા હોય અને હું ટાઈમમાં હોઉં ને ઓલો રોતો હોય ને તો હું કોણ બા મને વિક્સ આપું ને એને ઘસી દઉં. અત્યારે મેળ પડશે. વલ્લભાવું નથી કહેતા, એનું પ્રગટ પ્રમાણ કહું. હમણાં ગોકુળનાથજીને દાખલો આપ્યો ને, આવા આપણામાં ઘણાય દાખલા છે. ઓલી કુંજરી એટલે યવન, ઉનાળામાં આદુ અને રોટલી ખાઈને નીકળી હતી અને એટલી ગરમીમાં બેભાન થઈ ગઈ. ગુસાઈજી ગોકુળથી ને જતીપુરા જતા હતા. ખવાસને પૂછ્યું, જો આ તરફડે છે, જોયા આવ. જઈને કે જરા જેને જળ જોઈએ. અરે પાલે મારા વાલા, સોનાની જારી છોવાઈ જશે. ગુસાઈજીએ શું કીધું ખબર છે? સોનાની જારી બીજી વાર આવશે, આનો જીવ નહીં આવે. અને આપણે નાના બાળક સાથે, મારો વલ્લભ આવું નથી કહેતો. અમે સેન્ટ્રલ બેંકની બાજુમાં રહીએ છીએ. એટલે એકવાર એક કાકા ઓલી લાકડી લઈને આવ્યા. રિક્ષામાં બેસવા ગયા ને લાકડી ખસી ગઈ એટલે પડ્યા. એટલે આમણે બૂમ પાડી, મને કે જલ્દી આવ. એટલે અમે બે એને ઊભા કર્યા. એટલે મને કે બેન થોડુંક પાણી પીવડાવશો? મેં કીધું હા. અમે અંદર લઈ આવ્યા. મેં દાદા તમારે બીપી લો થઈ જાય છે? મને કે હા. મેં તો બરો જાજી ખાંડ નાખીને ચા બનાવી દો. ત્યારે મારે એવું કહેવાય કે હું સેવામાં છું, નહીં કરું? કહેવાય મારવાલા? એ દાદાએ ચા પીધી અને આપણે એમને 2 ગ્લુકોઝ ને 2 મોનાકોના બિસ્કિટ આપ્યા. દીકરા તમે 2 ભગવાનમાં બહુ માનો અને સેવા કરજો, પૂજા. અન્ય માર્ગી હતા. તમે ભગવાન તમારા ઉપર ખૂબ રાજી રહેશે. આજની તારીખમાં પેન્શન લેવા આવે ને તો ઓલા રિક્ષાવાળાને શું કહે? અંદર નહીં જવાય, હોન માર ને. ઓલી મોટી બેન બહાર આવે, હું એનાથી ઘણી નાની છું
પણ મને મોટી બેન ઓલી મોટી બેન બા જય શ્રી કૃષ્ણ, મોટી બેન જય શ્રી કૃષ્ણ. મારા વાલા પુષ્ટિ માર્ગ આ છે. હું એમ કહું નહીં કાકાને કયો બીજા લઈ જાય, એવું ન હોય. પહેલાં આપણે માણસ છીએ, પછી માનવ છીએ અને પછી વૈષ્ણવ છીએ. વાત કરતા હતા કોની? મધુવનની છેલ્લી લીલાથી 50-60 છે, ઘણી છે, બધી નહીં કહો. તો અલી ખાન પઠાણ ત્યાંના હાકીમ હતા. એને ત્યાંના હાકીમ નહીં માનતા. એને કૃષ્ણ ઉપર એટલો પ્રેમ, કારણ કે ગુસાઈજીને શરણે આવ્યા હતા. એણે તો ત્યાં સુધી વ્રજમાં હુકમ બહાર પાડ્યો હતો કે લતા પતા કોઈએ તોડવાનું નહીં. એક પાંદડું તોડશે ને તો એને પનિશમેન્ટ કરીશ. એક ઓલો તેલ વેચવા વાળો, પેલા આપણા જમાનામાં તેલ વેચવા વાળા નીકળતા હતા, જે મોટા હોય ને એને ખબર હશે. તો તેલ ઢોળાનું ને ઓલા 2 પાંદડા તોડ્યા લોહીછું. એ કે બધું તેલ ઢોળી નાખી વૃક્ષમાં, તે પાંદડું કેમ તોડ્યું? આ વ્રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ છે. અલી ખાન પઠાણ ને પીરજાદી એની દીકરી તેડવા આવી. એની માએ મોકલી, જા તાર બાપા તો આવતા જ નથી. દીકરી આવી તો બોલાવા આવી હતી, ભૂલી ગઈ ને એ વ્રજમાં રહી ગઈ અને ગુસાઈજીની સેવક બની ગઈ. આવ્યો મારા વાલાના વાલા, આ બધા મારા નારણપુરા વાળા. રોજ અમે હોલમાં સત્સંગ કરીએ ને સુબોધિનીજીનું, એ બધું અમારું ગ્રુપ છે. આપણે ડિસ્ટર્બ નહીં થઈએ ભાઈ, ડિસ્ટર્બ નહીં થાય એમ કહ્યું છું મેં. મિલનભાઈ ભલે ચલો. તો ગુસાઈજી સત્સંગ સાંજે ચાલુ કરે ને, બધા આટલા બધા બેઠા હોય, ચાલુ ન કરે. અલી ખાન પઠાણ અને પીરજાદી આવે ને ત્યારે કરે. બધાને ગમે નહીં. આપણે કોઈને વીઆઈપી બનાવીએ તો ગમે? તમે એમ કહો ને અમે બેઠા રહી છો ભાઈ, ત્યારે મનમાં ખદબદ કરવા માંડ્યા. ગુસાઈજીએ બીજે દિવસે પૂછ્યું, આમાંથી કોને યાદ છે કાલે આપણે ક્યાં આવ્યા હતા? તમને કાલે પૂછવાની છું. બધાએ આમ જો. પીરજાદીએ શું કીધું? જે રાજ જે દિવસથી સત્સંગ ચાલુ કર્યો ત્યારથી કહું કે કાલે ક્યાં આવ્યા હતા એ કહું. ગુસાજીએ કહ્યું, મારા વાલા, આને સત્સંગ ફલિત થયો છે. તમને બધાને ખાલી સાંભળવા આવો છો, કોઈ મનન કરવા આવતું નથી. એ પીરજાદી અહીંયા મધુવનમાં ઘર રાખ્યું. શું કામ ખબર છે? ઘરનો પાયો ખોદતા હતા ને તો ઠાકોરજી મળ્યા. કોને? પીરજાદીને. કયા ખબર છે? વેરાવળમાં લલિત ત્રિભંગી બિરાજતા હતા. એ ત્યાંથી તિરોહિત થઈ ગયા અને અહીંયા આવી ગયા. ક્યાં? બધા ઠાકોરજી વ્રજમાં જ આવે અને બધા વલ્લભકુળના બાળકોના તુલસી ક્યારે અહીંયા જોઈ. દર્શન કરજો બધાય. કર્યા છે? કેટલાય કર્યા? ન કર્યા હોય ને એ જાજો. જેણે કર્યા હોય ને એ બતાવજો. તો એ લલિત ત્રિભંગીજી કોને મળ્યા? આ પીરજાદીને. હવે એ તો ઠાકોરજીને ખેલાવે ને, અરોગાવે ને, જારીજી ભરે ને, રાસ રમે ને, વેણું વગાડે ને, મૃદંગ વગાડે ને. હવે રોજ રાતના રાસ રમે. બધાએ અલી ખાનને ફરિયાદ કરી, તમે હકીમ વેડા કરો ને દીકરી શું અંદરથી કેવા અવાજ આવે છે ખબર તમને? અલી ખાને રાતના કાન માંડ્યા, હાય હાય મારી દીકરી, અંદર આવા અવાજ આવે. બીજે દિવસે કાણામાંથી જોયું તો પીરજાદીને ઠાકોરજી રાસ રમતા હતા.
આ પુષ્ટિ માર્ગ છે. તો એ લીલા ક્યાં થઈ? ત્યાં મધુવન કૃષ્ણકુંડ પાસે. તો મારા વાલા, મધુવનની લીલા મને એમ થાય આ કહી દઉં પણ એટલે નથી કેવું રસના ઘૂંટડા હોય, કુંડા હોય નહીં. આજે આટલું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. આવે એને સાથે તેડી લાવજો, પણ હોઈ ગયા હોય એને જગાડતા. અમે બાવા કહેતા હતા, સૂતા હોય એને જગાડવા બહુ સહેલા, પણ જાગેલાને જગાડવા ઘણા. એમ કે અમને બધું ખબર, ઇલેબેન અમને 84-252 મોઢે, અમને શિક્ષાપત્રના શ્લોક મોઢે, અમને આમ. મેં દઉં મને તો હાડું કાંઈ મોઢે નથી. મેં કયું સ્વરૂપ બિરાજે છે? જવનિત પ્રિયાજી. અરે મારા વાલા બહુ સારું. પછી મને એક વૈષ્ણવ શીખવાડ્યું છે કે તારે પૂછવાનું કોને પુશ કરી દીધું. એટલે મેં તો કોને પુશ કરી દીધું? ના, રમતા રમતા. મને તો એ જ ખબર નહીં પડતી, રમતા ને દર્શન્યા ને ફલા. ઠાકોરજી જ હોય. પુષ્ટ કરાવો એટલે પૂર્ણ પુરુષોત્તમ. ગમે એટલું આવડે, માં ન બન્યા હોય ને ગમે એટલી ચોપડીઓ વાંચીએ ને, દીકરાના આમ ઉછેરાય, આમ નવડાવાય, આમ વાળ ઓળી દેવાય, આમ તેલ ઘસાય, આમ માલિશ કરાય, પણ બે દીકરો તો લાવ. ગ્રંથો વાંચવાથી ને પુષ્ટિ માર્ગીય ન થવાય. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે અને એને લાડ કરાવીએ ને, યશોદાજી બનીએ ને, ત્યારે કહી શકીએ લાલા કાલે મોડો ઉઠ્યો હતો ને, ગાયો ચરાવવા દાવ જતો રહ્યો હતો અને તારા બાબાએ મૂકવા આવવું પડ્યું હતું. આજ તો તને જાવાય નહીં દઉં, અને જો દાવ તૈયાર છે. ઠાકોરજી ધડ ઊભા થઈ જાય, માં મોકો જલ્દી સ્નાન કરા દે. આ ક્યારે કહી શકો? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. અહીંયા 5-6 જણા જ છે જેન ઘર નથી. પાછા બહાર આવીને રાજી થઈને કે એવા જારીજી સરસ ભૈરા, કે પણ ઘરે તો ભરતા નથી. ખોટું ન લગાડતા બધાય. મારે કોઈની પાસેથી કશું લેવું નથી મારા વાલા. આ યાત્રામાં આવી છું ને તો પૂરા પૈસા ભરીને આવી છું. યાત્રા કોઈના પૈસે કરીએ ને તો સફળ ન થાય. પણ તમે બધા યશોદાજી બની જાઓ ને, તમે 84 લક્ષોનીમાં ના ફરો ને, અને હું લીલામાં જાઉં ત્યારે તમે મને મળો ને, ત્યારે તમે મને એમ કહો કે આપણે કેવા મળ્યા હતા નહીં વ્રજમાં. એ ઓળખાણ માટે પુશ કરાવવાનું કહું છું, બીજો મારો કોઈ સ્વાર્થ નથી. બસ થઈ જશે. અહીંયા વાણીને વિરામ આપો. કાલે મિલનભાઈ કીધું એમ આપણે એ બરસાના નંદ ગાઓ. અને કાલે શું કરવાનું? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. તો કાલે આપણે બધાએ કેસરિયા. ઠાકોરજીને કેસરી બહુ ગમે. શું કામ ખબર છે? પીળું ને કેસરી સામનેજીના શ્રીઅંગનો રંગ છે. એ લીલાની વાત તો કાલે કરીશું. એક તમને ખોટું લાગે એ વાત કરી દો. આપણે બધા પ્રસાદ લઈએ છીએ, વ્રજમાં લઈએ છીએ. આ રજ છે ને એને શું કહેવાય ખબર છે? રજ રાની. રજ રાની ક્યાં પહોંચાડે? રાધા રાની પાસે. તો અહીંનું જળ, અહીંની રજ, આ બધી પ્રસાદને અડેલી હોય. હું થાળી મૂકવા જાઉં ને, કાલે મારી થાળીમાં આટલું શાક હતું, દાદા મને ખીજાણા. આજે ન કહેતી તારી થાળીમાં છે. કાલ નહીં, પરમ દિવસનું પાલક પનીર કે શું કહેવાય પનીરનું. હું પનીર ખાતી નથી. એક બેન બિચારા પીરસી ગયા. ભલે મને કે આજે ન કહેતી, તારી થાળી ચોખ્ખી હોય ત્યારે કહેજે. આજે મારી થાળી ચોખ્ખી હતી. તો જેટલું જોઈએ એટલું 2-3 વાર લ્યો. લાઈનમાં ઊભા છીએ, ગીરદી છે, જાજુ બધું લઈ લઈએ અને પછી બગાડ ના કરો.
અને તમારા મોઢા ઉપર થાક નથી, પણ થાક નથી, પણ આ કથા બેસી ગઈ છે ને એ બધામાં જો થાકનું ઊંધું શું થાય? આ બધા કથામાં બેઠા છો, થાકમાં બેઠા નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડ. चंद्र सरोवर पे सूरदास के द्वार, सुरभि कुंड पे परमानंद दास के द्वार पे, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢઈના દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ નાકે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જા જા કરી